બીજી વાર વડાપ્રધાનના શપથ લીધા। પ્રથમવાર ગુજરાત આવ્યો છું। ગુજરાત મારી જન્મભૂમિ છે। ગુજરાતની જીવનની દરેક શીખ મને આપી છે અને ગુજરાતના દરેક નાગરિકોએ હંમેશા મારા પર પ્રેમ વરસાવ્યો છે। ગુજરાતમાં આવી હર રમેશની જેમ નવી ઉર્જા મળી છે અને મારા જોમ તથા જુસ્સો પણ વધ્યો છે। તેમણે વધુમાં ઉમેર્યું કે 60 વર્ષ પછી દેશની જનતાએ નવો ઇતિહાસ રચ્યો છે। આ સરકારને સતત ત્રીજી વાર દેશની સેવા કરવાનો અવસર આપ્યો છે। આ સરકારે દેશવાસીઓને ગેરંટી આપી હતી કે ત્રીજી ટર્મના 100 દિવસમાં અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યા છે। છેલ્લા 100 દિવસમાં કેન્દ્ર સરકારે રાત દિવસ જોયા વગર દેશના નાગરિકોની સેવા માટે અથાગ પ્રયત્ન કર્યા છે। છેલ્લા 100 દિવસમાં ₹15 લાખ કરોડથી વધુની યોજના પર કામ શરૂ થયું છે। આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ગાંધીનગર વચ્ચેના મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નો ગાંધીનગરના સેક્ટર 1 સ્ટેશન ખાતેથી માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવ્યો। માનનીય વડાપ્રધાનશ્રીએ મેટ્રો રેલવે પ્રસ્થાન કરાવ્યા બાદ મહાનુભાવો સાથે ગાંધીનગરના સેક્ટર 1 સ્ટેશનથી ગિફ્ટ સિટી સ્ટેશન સુધી વિદ્યાર્થીઓ સાથે મુસાફરી કરી વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આરી ઇન્વેસ્ટ 2024ના ભાગરૂપે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજિત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના એક્સપોનો શુભારંભ કરાવી ગ્રીન ક્લીન એનર્જી ઉત્પાદનને લગતી અદ્યતન ટેકનોલોજીને લગતા વિવિધ સ્ટોલ્સની રસપૂર્વક મુલાકાત લીધી। અહેવાલ મુકેશ ઠાકોર, જીબી ગુજરાત ન્યૂઝ ચાણસ્મા।